જય હિન્દ. આધાર કાર્ડ માટે બીજા 25 નવા દસ્તાવેજોની યાદી જાહેર થઈ ચૂકી છે. જો તમારે પણ નામ, જન્મ તારીખ, એડ્રેસ કે વિદેશમાં રહેતા નાગરિકોનું આધાર કાર્ડ બનાવવાનું છે અથવા તો નાના બાળકોનું આધાર કાર્ડ બનાવવાનું છે તો આ વિડીયો છે તમારા માટે. ઓળખના પુરાવા માટે તમે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખપત્ર અથવા તો મનરેગા કાર્ડ, પેન્શન કાર્ડ જે ફોટો સાથે હોવું જરૂરી છે, નરેગા જોબ કાર્ડ અથવા તો RSBI કાર્ડ હોવું જરૂરી છે. સરનામાના દસ્તાવેજોમાં તમારે વીજળી, ગેસ, પાણીનું બિલ અથવા તો બેંક પાસબુક, રેશન કાર્ડ, પેન્શન ઓર્ડર અથવા તો ભાડા કરાર, પોસ્ટ ઓફિસની પાસબુક અથવા તો નોકરી આપતી સરકારી કંપનીનું પત્ર અથવા તો માન્ય સરકારી નિવાસ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જન્મ તારીખ બદલવા માટે તમે જન્મ પ્રમાણપત્ર, શાળાની માર્કશીટ, પાસપોર્ટ, રાજ્ય સરકાર દ્વારા જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર આ મુજબના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. 14 જૂન 2026 સુધી તમે મફત તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. જે બાળકોની ઉંમર 5 વર્ષથી વધુ છે તેમના માટે પણ આધાર અપડેટ માટે નવા દસ્તાવેજોની જરૂર પડશે. OCI કાર્ડ ધારકો અને વિઝા પર રહેનારા ભારતીય નાગરિકોને પણ હવે દસ્તાવેજ પ્રમાણે આધાર અપડેટ કરવો ફરજિયાત રહેશે. વધુ માહિતી અમારી YouTube ચેનલ ગુજરાત સરકારી હબ પર લોંગ વિડીયોમાં તમને મળી રહેશે. તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો આજે જ કરાવી લો. તેમજ તમે નવું આધાર કાર્ડ કઢાવી શકો છો. વધુ માહિતી માટે વિઝિટ કરો ગુજરાત સરકારી હબ YouTube ચેનલના લોંગ વિડીયોમાં.